એચએમ કિચનમાં આજે આપણે બનાવીશું સમોસા. તો સમોસા માટે પહેલાં આપણે કોઈ પણ વાસણમાં 2 વાટકી મેંદો લઈશું, જેને ચાળી અને લઈ લેવાનો છે. ત્યારબાદ તેની અંદર મીઠું એડ કરીશું. મીઠું આપણા સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું અને અજમાને આ રીતે બંને હાથની વચ્ચે ક્રશ કરી અને ત્યારબાદ અજમાને એડ કરવાનો રહેશે. અને હવે આપણે તેની અંદર તેલ એડ કરીશું. તેલ એડ આપણે મુઠ્ઠી પડતું આવે તેટલું એડ કરવાનું છે. હવે તેલને સરસ લોટમાં મિક્સ કરી લેવાનું છે. દરેક જગ્યાએ તેલ વ્યવસ્થિત આવી જાય, આ રીતે લોટ આખો મોંવાળો થઈ જાય તે રીતે તેને મિક્સ કરી અને આ રીતે તમારે ચેક કરી લેવાનું કે મુઠ્ઠી વળે તો આ રીતે લોટ ભેગો થઈ જાય તો તમારે મોણ પરફેક્ટ છે. જો આટલું મોણ હશે તો સમોસાનું પડ એકદમ પરફેક્ટ બનશે. હવે ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું અને ખાસ ધ્યાન રાખવાનું કે આપણો લોટ વધારે પડતો કઠણ પણ ના હોવો જોઈએ અને વધારે પડતો નરમ પણ ના હોવો જોઈએ. અને લોટને સરસ મિક્સ કરી લેવાનો છે, મસળતા જવાનું અને સાથે સાથે થોડું થોડું પાણી એડ કરતું જવાનું, એટલે લોટ આપણો એકદમ સરસ તૈયાર થશે. તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ તૈયાર થયો છે, જે વાસણને પણ ચીપકતો નથી અને તમને મેં આંગળી અડાડીને બતાવ્યું તો વધારે કઠણ પણ નથી અને વધારે નરમ પણ નથી. તો આ રીતે લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને ઢાંકી અને મૂકી દઈશું. લોટ આપણો 10 મિનિટ કોણવાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તો સૌપ્રથમ મેં અહીં એક પેનની અંદર તેલ એડ કર્યું છે. હવે તેમાં જીરું એડ કરીએ. અહીં તમારે મસાલા વધારે ઓછા કરવા હોય તો તમે કરી શકો છો. લીલા મરચાં અને આદુને મેં લીધા છે. આદુને મેં ખમણી અને તૈયાર કરીને રાખ્યું હતું. તેમજ લીલા મરચાંને મેં ઝીણા ઝીણા સમારી અને લઈ લીધા છે. મરચાંને એકદમ ધીમા ગેસે આપણે સાતળી લઈશું. ત્યારબાદ બીજા મસાલા એડ કરીશું. અહીં મેં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે, જેથી કરીને આદું ખમણીને લીધું છે તે લાલ ના થઈ જાય. હવે તેની અંદર લીલા વટાણા એડ કરીશું. લીલા વટાણાને સહેજ ચડવા દેવાના છે. તે ચડી જાય ત્યારબાદ તેની અંદર આપણે બીજા મસાલા કરીશું. તો અહીં મેં એક ડીશમાં બધા જ મસાલા ભેગા કરી અને તૈયાર કરી લીધા હતા. તો તેમાં ધાણા જીરું, હળદર, મરચું પાવડર, ગરમ મસાલો તે બધું જ મેં એકસાથે મિક્સ કરીને રાખ્યું હતું. અને જો તમારે તે ન કરવું હોય તો અત્યારે રેડીમેડ મસાલા પણ આવી રહ્યા છે બજારમાં, કે સમોસા બનાવવાનો મસાલો તૈયાર આવે જ છે, તે પણ તમે એડ કરી શકો છો. હવે બટેટાને બાફી અને તૈયાર કરીને રાખ્યા હતા તેને આ રીતે હાથેથી મેશ કરવાના છે. તેને મેસરની મદદથી વધારે મેશ નથી કરવાના, જેથી કરીને પ્રોપર બજાર જેવો તમને સ્ટફિંગ તૈયાર થશે. તો આ રીતે તેને ચમચાની મદદથી મિક્સ કરતું જવાનું અને સરખી રીતે આપણું સ્ટફિંગ મિક્સ કરી અને આ રીતનું તૈયાર કરી લેવાનું છે. અહીં મિત્રો મેં મસાલામાં થોડું ખાંડ અને આમચૂર પણ એડ કર્યા હતા. હવે લોટને તમે જોઈ શકો છો કે 10 મિનિટ રહેવા દીધા પછી એકદમ સરસ કોણવાઈ ગયો છે. તો હવે તે લોટના આપણે લુવા લઈ અને તેમાંથી આપણે પૂરી બનાવીશું. તો પહેલાં એક સરખા ભાગના તેમાંથી લુવા બનાવી લઈશું અને ત્યારબાદ
તેમાંથી આપણે સમોસા બનાવીશું. તો મેં એક સરખા ભાગના લઈ લીધા છે. હવે તેમાંથી આપણે આ રીતની પૂરી બનાવીએ. હું તમને અહીં દરેક વસ્તુ સમોસામાં બતાવી રહી છું અને એકદમ બજારની જેમ જ તૈયાર થશે. સમોસા વાળવાની રીતથી માંડી અને તળવાની રીત પણ પ્રોપરલી હું બતાવી રહી છું. તો મિત્રો, તમે મારા વિડીયો પૂરો જોશો, કોઈ પણ સ્ટેપ સ્કીપ ના કરશો તો તમારે પણ આવા જ બજાર જેવા સમોસા તૈયાર થશે. અને મિત્રો, તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો. મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો. આ રીતે મેં તમને બતાવી એટલી થિકનેસ રાખવાની છે. વધારે પૂરીને આપણે પતલી પણ નથી કરવાની અને વધારે જાડી પણ નથી રાખવાની. તો આ રીતે મેં વણી અને તૈયાર કર્યું. ત્યારબાદ તેમાંથી વચ્ચે કટ લગાવ્યો છે. કટ લગાવી દીધા બાદ વચ્ચેની સરફેસ ઉપર પાણી એડ કરી અને તેને આપણે આ રીતે લોટને ભેગો કરી લેવાનો છે. હું તમને દરેક પ્રોસેસ બતાવું છું. આ રીતે તમારે તેને ભેગા કરી અને ત્યારબાદ આ રીતે ખોલી લેવાનું. અને આપણે સમોસો વાળીએ છીએ પછી તેને ખોલી અને તેની અંદર 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરીશું. એકદમ કોન જેવો જ શેપ થશે અને આ તે કોન જેવો શેપ તૈયાર થાય તેની અંદર 2 ચમચી સ્ટફિંગ ભરી દેવાનું. અહીં ખાસ ધ્યાન રાખવાનું કે સમોસામાં તમારે વચ્ચે એર ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે વચ્ચેથી આ રીતે એક ચપટી લઈ અને વચ્ચેના બંને પાર્ટને પહેલાં આપણે જોઈન્ટ કરીશું. પછી તેને આપણે આખી કિનારીઓને બંને આંગળીથી આ રીતે પ્રેસ કરી અને જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે તમે સમોસું તૈયાર કરશો તો એકદમ બજાર જેવું. અને તમે સમોસું મૂકો તો તમારું સમોસું આ રીતે ઊભું રહેવું જોઈએ. જો સમોસું ઊભું રહે તો તમારે સમજવાનું કે તમારે એકદમ પરફેક્ટ રીતે સમોસું તૈયાર થયું છે. ફરીથી બીજું સમોસું પણ આપણે પેક કરી લઈએ. કિનારી ઉપર પાણી લગાવતું જવાનું અને આ રીતે પ્રેસ કરી અને તેને ભેગી કરી લેવાની છે. અને વચ્ચે 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું. સ્ટફિંગ ભરી દીધા બાદ તેને ફરીથી આ જ રીતે જે સામેની સાઈડ છે તેમાં ચપટી લેવાની અને ચપટી લીધા બાદ તેને આપણે ભેગું કરી દેવાનું. આ કિનારી ઉપર પણ તમે આ રીતે પાણી લગાવવાનું ના ભૂલશો. આ ચપટી લીધી ત્યારબાદ તેને પહેલાં મિડલમાં જ જોઈન્ટ કરવાનું અને ત્યારબાદ આપણે આગળથી જોઈન્ટ કરી દઈશું. તો એકદમ ઇઝી અને સરળ ફટાફટ બની જશે. આ રીતે તમારી પાસે સમોસાનો મોલ્ડ નહીં હોય તો પણ તમે સમોસા બનાવી શકશો. તો મારે બીજું સમોસું પણ બની અને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે હું બીજા સમોસા બનાવી લઉં છું. તો મારે આ રીતના મેં તૈયાર કરી લીધા છે. જો આ સમોસાને તમારે ફ્રોઝન કરવા હોય તો આ રીતે સમોસા તૈયાર થઈ જાય. ત્યારબાદ તેને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ઉપર ટીસ્યુ મૂકી અને ફ્રીઝરમાં તમે તેને 4 દિવસ સુધી રાખી શકો છો. હવે તેલ ગરમ મૂકવાનું છે અને તેલ ગરમ થઈ જાય. તેલ એટલું બધું પણ ગરમ નથી કરવાનું. ફક્ત થોડું તેલ ગરમ થયું હોય ત્યારે સમોસાને એડ કરવાના છે. તેને પણ તમને અહીં એક ટિપ્સ આપીશ કે સમોસા એડ કરો તો આ રીતે ધીમે ધીમે જે બબલ્સ આવે ત્યારે તમારે સમોસા એડ કરવાના છે. અને જેમ જેમ સમોસા તળાશે તેમ સમોસા ઉપર આવતા જશે. અને આ સમોસાને એકદમ ધીમા ગેસે અને ધીરે ધીરે તળવાના હોય છે. તો મિત્રો, તમને સમોસા તળતા પણ વાર લાગશે. જેટલા તમે ધીમા ગેસે અને વ્યવસ્થિત તળશો તેટલા જ સમોસા તમારા ગરમ રહેશે
અને એકદમ પરફેક્ટ તૈયાર થશે, અંદર સુધી ચડી જશે. તો આ રીતે ધીમા ગેસે તમે જોઈ શકો છો કે મેં પલટાવ્યા તો લાઇટ બ્રાઉન કલર પણ આવ્યું છે. આવી જ રીતે આખા બ્રાઉન થઈ જાય, ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારબાદ આપણે સમોસાને એક પ્લેટમાં લઈ લેશું. તો મિત્રો આટલા ઇઝીલી મારે સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આ સમોસાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને ટોમેટા કેચઅપ સાથે સર્વ કરીશું. તો મિત્રો આટલા ઇઝીલી મેં સમોસા બનાવ્યા. હવે તમે ક્યારે સમોસા બનાવો છો અને તમારે કેવા બને છે તે પણ મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો. ફરી મળીશું નવા આઈડિયા સાથે HM કિચનમાં. થેન્ક યુ.